દક્ષુભાઈ જો મસ્ત માછલી જોવે છે અને બહુ દક્ષુ જો દોડે છે ને એના પપ્પા એને પાછળ લેશે. માતાજી બધાને કેમ છો? બધા મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો સવારના થઈ ગયા છે, આમ તો બપોરના કહેવાય 11. આપણે આવતા રહ્યા છીએ સત્તાધાર દર્શન કરવા. તો બન્યા રહેજો આગળ બ્લોગમાં. સત્તાધારનો ફૂલ બ્લોગ તમને બતાવવાના છીએ. બન્યા રહેજો તમે આગળ બ્લોગમાં. દક્ષુ જો દોડે છે ને એના પપ્પા એને પાછળ લેશે અને આપણે આમ કુંડ છે એ બાજુ જાય છે. માતાજી બધાને કેમ છો? બધા મજામાં જશો? તો અમે આજે આવ્યા છીએ સત્તાધાર. હાલો આપણે જવાનું છે આજે ફરવા. હાલો હાલો હાલો. કુંડનો ગેટ આવી ગયો છે. કયો કુંડ છે આ? છોટે ધામા કુંડ. આપણે કુંડ બાજુ જઈશું. ક્યાં છે મસ્ત ઉતરવાના. દક્ષુન પપ્પા જો આગળ દોડે છે. દામોદર કુંડે આપણે આવી ગયા છે. આખો વ્યૂઝ છે અને દક્ષુન પપ્પા જો નીચે ઉતરે છે. આપણે નીચે ઉતરી જાય, હાથ પગ ધોઈ લઈ. સત્તાધાર એકવાર જરૂર આવો. અમારે તો અહીંથી નજીક થાય 5-6 કિલોમીટર. એટલે દક્ષુન પપ્પાને આજે હતી રજા કારખાને, તો અમે આવતા રહ્યા છીએ. દક્ષુને જોવી છે માછલી, તો આપણે એને માછલી જોવા લઈ જાય. આ કુંડ છે, જોયું? જો ટીટોડી ઉડી ગઈ. બેઠી હતી મસ્ત, તમે આવ્યા તો ઉડાડી દીધી ટીટોડીને. દક્ષુભાઈ જો મસ્ત માછલી જોવે છે અને બહુ સારી માછલી છે. એમાં બહુ જ આમાં બતાતી હશે કેમેરામાં કે નહીં બતાતી હોય, પણ બહુ જ છે. કાંઈ માપ જ પૂછોમાં એટલી છે. અને કમળના ફૂલ હોતન છે નહીં આમાં, પણ ક્યાંય ખીલા હોય એવા લાગતા નથી હજી. આપણે અહીંયા આવી ગયા છીએ ને ઘડીક આપણે ફોટા પાડશું ને એવું ઘણું કામ કરશું. પછી દક્ષુને હિંચકા ખાવા આપણે લઈ જવાનો છે પંચકેસરી હનુમાન દાદાના મંદિરે. તો એ પણ થોડુંક બતાવશું તમને. તો બન્યા રહેજો તમે આગળ બ્લોગમાં. આજનો બ્લોગ ખૂબ જ ખાસ થવાનો છે, કેમ કે ઘણા દિવસો પછી આપણે આવી ગયા છીએ સત્તાધાર. કે દિવસના આવ્યા નહોતા, ઘણું થઈ ગયું આવ્યા હતા એને. તો આજે તો કીધું હાલો આપણા બીજાના દર્શન કરવા જ છે. તો બસ જો આવી ગયા. બન્યા રહેજો આગળ બ્લોગમાં. આપણે પંચકેસરી હનુમાન દાદાના મંદિર બાજુ જાય છીએ. દામો કુંડ છે આખો. અને દક્ષુ જો બધી માછલી જોતો જાય. દક્ષુણ પપ્પા એને તેડે છે પણ આવતો નથી. જોયું? દોડવાનું તો ચાલુ જ છે. હાલો દર્શન કરતા આવી અને હિંચકા ખાવાના છે દક્ષુભાઈને. ક્યાં છે ચડવાના? હું તો થાકી ગઈ. તમે તેડી લ્યો. અમે આવતા રહ્યા છીએ. દક્ષુણ પપ્પા દક્ષુણ સેન્ડલ પહેરાવે છે. કેમ? ત્યાંથી પાણી છાંટવાનું કામ હાલે છે. પાણી છાંટે છે ને, ધૂળ ન ઉડે ને એટલે એટલામાં છટાઈ ગયું છે. જ્યાં ટ્રેક્ટરમાં છાંટવાનું છે પાણી છટાય, ધૂળ ન ઉડે ને એના. જગદીશ ભવન છે જગદીશ બાપુનું, નહીં? જગદીશ બાપુનું છે. કેવું મોટું છે જો. ઓફ થઈ ગયા ને જગદીશ બાપુ. એવું નાગ કહેવાય. હું નાગ. દક્ષુણ પપ્પા ગાડી લેવા જાય છે. મેં રમકડા બજાર છે, ઝૂમ કરીને બતાવું તમને. બહુ મોટી રમકડાની બજાર છે. એમાંથી ગાડી કાઢીને આવે છે તેડવા. પંચકેસરી દાદાના મંદિરે આપણે આવતા રહ્યા છીએ. દક્ષુણ પપ્પા બી દર્શન કરે છે, પછી આપણે દર્શન કરી લઈએ. વાહ વાહ, ફ્લાવર પોટ કેવો મસ્ત છે. તો હવે અમે મંદિરે આવી ગયા છીએ, દર્શન કરે છે. દક્ષુભાઈ જો લસરપટ્ટી ચડી ગયા છે. તો લસરપટ્ટી બહુ મજા આવે. દક્ષુણ પપ્પાને જોવે છે ક્યાંક પડતો નથી.
ધ્યાન રાખવું પડે. બોડીગાર્ડ છે એ બોડીગાર્ડ. જોયું? થોડો જોઈએ આ તો હવે થાકી જાય ને ત્યાં સુધી લસણ પછી ખવડાવવાની છે. તો દક્ષુ પાછળ લસરપટ્ટીમાં રમે છે ને હવે આપણે એને ઘડીક રમાડી લઈ. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. મળશું કાલે નવા બ્લોગમાં. અને તમને જો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. અને યુટ્યુબ પર અમારી ચેનલ છે હેમાલી ભરત વ્લોગ્સ, જઈને સર્ચ મારીને એકવાર જરૂર જોજો. અને મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.